નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત વંદનમાં આપ સૌનું સ્વાગત છે। બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત વિવાદમાં ન રહે તો ઘણાને નવાઈ લાગે। તેમણે ખેડૂત આંદોલન વખતે પંજાબની એક વૃદ્ધ મહિલા મહિન્દર કૌરને જોઈને એવી ટિપ્પણી કરી હતી કે આ તો 100 રૂપિયાવાળી છે, જે આવા આંદોલનોમાં બેસવા માટે ભાડેથી મળે છે। તેમની આ ટિપ્પણીની સામે મહિલાના પરિવાર દ્વારા કંગના સામે કેસ કરવામાં આવ્યો હતો અને તેમાં કંગનાએ અંતે કોર્ટમાં હાજર થઈને વૃદ્ધ મહિલા સહિત સમગ્ર પરિવારની માફી માંગવી પડી છે। તે પહેલા પટકથા લેખક જાવેદ અખ્તર સામે એક કેસમાં પણ કંગનાએ કોર્ટમાં માફી માંગવી પડી હતી। અલબત્ત માફી માંગવી તેમાં કાંઈ ખોટું નથી, પણ વાત એ છે કે કંગના કે જેને બોલિવૂડમાં પંગા ગર્લ તરીકે ઓળખવામાં આવે છે, તે કોઈની સાથે પણ વિવાદમાં ઉતરી જાય છે અને છેવટે માફી માંગવી પડે છે। હવે તેઓ એક જવાબદાર સંસદ સભ્ય બન્યા છે, ત્યારે તેમણે જાહેર જીવનમાં ખૂબ સંભાળીને બોલવું પડે અને જો આડેધડ બોલવાનું ચાલુ રાખશે, જેમ કે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વિરુદ્ધ કોઈ અપમાનજનક ટિપ્પણી કરશે તો સામે એવો જ જવાબ મળશે અને એવું સામે ચાલ્યા જ રાખશે। તેથી આવા વિવાદોમાં પડવાને બદલે તેમણે પોતાના મત વિસ્તાર મંડીની માવજત માટે વધારે ધ્યાન આપવું જોઈએ। આ તબક્કે એ પણ યાદ કરાવવું જરૂરી છે કે આ જ વૃદ્ધાના અપમાનના કારણે કંગનાને પંજાબના એક એરપોર્ટ પર સીઆરપીએફની એક મહિલા કે જે આ વૃદ્ધાના પરિવારની હતી, તેમણે અપમાનનો બદલો લેવા બધાની સામે કંગનાને જાહેરમાં લાફો ઝીકી દીધો હતો। કંગનાએ આ બધામાંથી બોધપાઠ લઈને ન બોલવામાં 9 ગુણ કહેવતને અનુસરીને બોલિવૂડમાં વધારે ધ્યાન આપવું જોઈએ, કેમ કે એકવાર ચૂંટણીમાં જીત્યા એટલે ફરીથી પણ ટિકિટ મળશે અને ફરીથી જીતી જવાશે તે રાજકારણમાં નક્કી હોતું નથી। ધન્યવાદ, આભાર।